સીધી જ તસવીરો હવે આપને બતાવીશું। અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે શ્રીલંકા ખાતે। તેમનું જે છે તે ખાસ શાહી સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું છે। આપ નિહાળો છો તે પ્રમાણે અહીં ખાસ તોપોની સલામી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। સીધી જ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। અત્યારે ફિલહાલ શ્રીલંકાના કોલંબો પાટનગર છે શ્રીલંકાનું, ત્યાંથી અત્યારે સીધી જીવંત તસવીરો આપને બતાવી રહ્યા છીએ, જેમાં તોપોની સલામી સાથે એક પ્રોપર ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ જ શાહી સન્માન સાથે શ્રીલંકામાં સ્વાગત કરવામાં આવ્યું છે। શ્રીલંકામાં આ પ્રધાનમંત્રીનો જે પ્રવાસ છે તે 3 દિવસનો પ્રવાસ છે। અહીં ખૂબ જ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે। શ્રીલંકા રણનીતિના ભાગ સ્વરૂપે ખૂબ મહત્વપૂર્ણ દેશ છે। શ્રીલંકાના અમુક બંદરો પર ચીનનો ડોળો છે, ત્યારે શ્રીલંકા જો ભારતની સાથે રહે તો તે ભારતના લાભમાં છે। આપને જણાવીશું, શ્રીલંકામાં ગૃહ યુદ્ધની સ્થિતિ હતી। અમુક મહિનાઓ પહેલાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી, જે બાદ નવી સરકાર બની છે અને નવી સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત છે। આપને એ પણ જણાવીએ કે શ્રીલંકાના જે નવા રાષ્ટ્રપતિ હતા તેમણે પણ પહેલી મુલાકાત જે છે તે ભારત દેશની જ લીધેલી હતી અને એ સમયે પણ ખૂબ જ મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા હતા। તો શ્રીલંકામાં જે ઇન્ડિયન ડાયસ્પોરા છે, ભારતીય નાગરિકો જે શ્રીલંકામાં રહે છે, તેઓ પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા। થોડા ક્ષણો પહેલાં અમે તમને એ પણ તસવીરો બતાવેલી છે। અને હવે દ્વિપક્ષીય બેઠકનું આ જે આયોજન છે, રક્ષા બાબતે ચર્ચા ખાસ થશે, કારણ કે બંને દેશોનું ડિફેન્સ મહત્ત્વનું રહે તે ખૂબ જ જરૂરી છે। ચીનથી કઈ રીતે બચી શકાય તેની પણ ચર્ચા અહીંથી ખાસ કરવામાં આવશે। તો આપ નિહાળો, પ્રોપર ગાર્ડ ઓફ ઓનર સાથે અત્યારે ફિલહાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કોલંબો શ્રીલંકા ખાતે કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમની સીધી જીવંત તસવીરો આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો, કે જેમાં એક જે કહી શકાય કે સન્માનની જે ઘડી છે, ભારતને કેટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે તે પણ આ તસવીરથી સ્પષ્ટપણે સમજી શકાય છે। તો આપ નિહાળો, અહીં મોદીના નારા ગૂંજી ઉઠ્યા છે અને રક્ષા બાબતે સમજૂતી પણ શક્ય છે। તો આજે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રક્ષા બાબતે કરાર થઈ શકે છે। પ્રધાનમંત્રીની આ શ્રીલંકા મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે અને ભારતીય પ્રધાનમંત્રી તરીકે તેઓ જ્યારે અત્યારે ફિલહાલ શ્રીલંકા પહોંચ્યા છે, શ્રીલંકાના સાથે રણનૈતિક સ્વરૂપે, વ્યૂહાત્મક સ્વરૂપે જે કંઈ પણ વાતચીત થશે તે ખૂબ મહત્ત્વની રહેશે। આપને જણાવીશું, અત્યારે શ્રીલંકામાં જે છે તે ખાસ ડાબેરી સરકાર છે। ડાબેરી સરકાર એટલે આમ જોવા જાવ તો તે ચીન તરફી સરકાર કહેવાય, પરંતુ ભારતીય પ્રધાનમંત્રીને જે સ્વાગત આપવામાં આવી રહ્યું છે અને આજે આપણે તસવીરો ભવ્ય નિહાળી રહ્યા છીએ, તેનાથી સ્પષ્ટ છે કે ડાબેરી સરકાર હોવા છતાં પણ તેઓ જાણે છે કે ભારતનું કેટલું મહત્ત્વ છે અને આ જે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની વાત છે તેમાં પણ ભારત કેટલું આગળ છે વ્યૂહાત્મક સ્વરૂપે। તેના માટે થઈને ભારતને આટલું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે। ભારતની જે કહી શકાય કે એક ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવું, તેનાથી આ જે મહત્ત્વ છે, વેલ્યુ છે ભારતની, તે આપ નિહાળી રહ્યા છો। શ્રીલંકાને શા માટે આટલી વધારે છે તે સમજવું આપણે જરૂરી બને, કારણ કે શ્રીલંકાથી સૌથી નજીકનો જો કોઈ દેશ હોય તો તે ભારત છે અને જો કોઈ પણ તેમને ડિફેન્સ ક્ષેત્રે જરૂર પડી તો પણ ભારત જ તેમને જે છે તે કહી શકાય કે સૌથી વધુ મદદ કરી શકે તેમ છે। આ પહેલાં કુદરતી આફતો જ્યારે પણ આવી હતી શ્રીલંકામાં, પૂર, સુનામી, આ તે બધા સમયે પણ ભારતે ખૂબ જ મદદ કરેલી છે। એટલા માટે શ્રીલંકા અને ભારતના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ફિલહાલ આપ સીધી જ તસવીર નિહાળી રહ્યા છો, ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે તેઓ અત્યારે ફિલહાલ ઉપસ્થિત।
ભારત અને શ્રીલંકાના સંબંધોનો નવો આયામ આપ નિહાળી રહ્યા છો. રણનીતિના ભાગ સ્વરૂપે શ્રીલંકામાં જે તમિળ કમ્યુનિટી છે અને બુદ્ધિસ્ટ કમ્યુનિટી છે તે સંબંધોના ભાગ સ્વરૂપે પણ ભારત ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે અને તેટલા માટે થઈને જ ભારતના પ્રધાનમંત્રી જ્યારે શ્રીલંકા પહોંચ્યા છે તેમને ખૂબ જ માનભેર અત્યારે ગાર્ડ ઓફ ઓનર સાથે ખાસ આવકારવામાં આવ્યા છે. તસવીરો આપ ફિલહાલ નિહાળો. 2025ના એપ્રિલ મહિનામાં 4 એપ્રિલથી મુલાકાત જે છે તે કહી શકાય શ્રીલંકાની થઈ છે, શરૂ થઈ છે અને જે દ્વિપક્ષીય વાતચીત અહીં થશે. રક્ષા ક્ષેત્રે ચર્ચા થવાની છે. એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માટે ભારત ફંડિંગ જે છે તે આપવા જઈ રહ્યું છે તેની પણ ચર્ચા અહીં શ્રીલંકામાં થશે. ભારતીય કંપનીઓ જે છે તે શ્રીલંકામાં ખૂબ મોટું કહી શકાય તેવું રોકાણ કરી રહ્યા છે. આર્થિક સપોર્ટ અને શ્રીલંકાનું જે દેવું છે તેને કઈ રીતે ઘટાડી શકાય તેની પણ ચર્ચા અત્યારે ફિલહાલ થવાની છે.